એ મુદ્દાની વાત આમાં લખી છે. વ્યવહાર ચારિત્ર કોને કહેવાય? કે જેને નિશ્ચય ચારિત્ર અંદર ગર્ભિત પરિણતિ રૂપે હોય એને વ્યવહાર ચારિત્ર કહેવાય. બાકી વ્યવહાર ચારિત્ર ક્યાં છે? અનુભવ વિના, નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. ગર્ભિત શબ્દ છે, આવશે આગળ. ગર્ભિત એટલે પરિણતિ ચાલુ છે અંદર. માટે સ્વ પર ભેદ વિજ્ઞાન પૂર્વક જે તત્વાર્થસાધન હોય તે સમ્યક દર્શન જાણવું. વળી એવા સમ્યકથી થતાની સાથે સમ્યક દર્શન થયું, એની સાથે જે જ્ઞાન સમ્યક દર્શન થવાની સાથે સાથે જે જ્ઞાન પૂર્વે 5 ઇન્દ્રિય તથા છઠ્ઠા મન દ્વારા ક્ષોભ સમરૂપ મિથ્યાત્વ દશામાં કુમતી કુશુત થઈ રહ્યું હતું. મિથ્યાત્વની ભૂમિકામાં સમ્યક જ્ઞાન ન હોય, મિથ્યા જ્ઞાન હોય. મિથ્યા જ્ઞાનને કુમતી કુશુત ને સ્વૌધિ કહેવાય. એ થતું હતું સમ્યક દર્શન થવા પહેલા. તે જ જ્ઞાન હવે મતિશ્રુત રૂપ સમ્યક જ્ઞાન થયું. ત્યાં મિથ્યાત્વ ગયું, સમ્યક દર્શન થયું. ત્યાં જે પૂર્વે જ્ઞાન હતું કુજ્ઞાન, એ સુજ્ઞાન થઈ ગયું, પલટો થઈ ગયો. સમ્યક જ્ઞાન હોય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન હોય જ, અવિનાભાવ સંબંધ છે. એમ ખુલાસો કરે છે કે સમ્યક દર્શન થયું પછી જ્ઞાનનું શું થયું? મિથ્યા જ્ઞાન થયું કે ના? મિથ્યા જ્ઞાન ન હોય પછી સાચું જ્ઞાન હોય, સમ્યક જ્ઞાન. સુમતિ શું છે તે જ્ઞાન હવે મતિશ્રુત સમ્યક જ્ઞાન થયું. જે મતિશ્રુત કુમતિ કુશ્રુત હતું થયું. સમ્યક દ્રષ્ટિ જે કંઈ જાણે, જે કંઈ પણ જાણે તે સર્વ જાણવું સમ્યક જ્ઞાન રૂપ છે. જે કંઈ એને જાણપણું થાય, સ્વ અને પરનું બેયનું. પરને જાણે તો પણ એ સમ્યક જ્ઞાન છે, મિથ્યા જ્ઞાન નથી, આત્મબુદ્ધિ થતી નથી. વ્યવહારમાં નિશ્ચય જ્ઞાન ગર્ભિત છે, શાસ્ત્ર જ્ઞાનમાં આત્મજ્ઞાન ગર્ભિત છે. શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર વાંચતા 2-4 કલાક ગુરુદેવ વાંચતા હતા, પણ એ વ્યવહાર જ્ઞાનમાં એ ઇન્દ્રિય જ્ઞાન ચાલુ છે, એમાં પણ અતિન્દ્રિય જ્ઞાન ગર્ભિતપણે રહેલું છે. એક જ્ઞાન આત્મસન્મુખ અંશ છે, એ આત્માને જાણે છે અને એ વખતે આનંદ પણ આવે છે. એ આનંદ પણ પર્યાય ભોગવી લે છે, એ તો ભોગવતો નથી. એટલે વ્યવહાર જ્ઞાનમાં નિશ્ચય જ્ઞાન ગર્ભિત રહેલું છે તો વ્યવહાર જ્ઞાન કહેવાય. અને જો આત્મભાન નથી ને આત્મજ્ઞાન નથી તો એટલું શાસ્ત્ર વાંચે તો એને વ્યવહાર નહીંનો વિષય ન કહેવાય. વ્યવહાર નહીં સાપેક્ષ છે, નિશ્ચય નહીં હોય તો વ્યવહાર નહીં કહેવાય. એમ ગુરુદેવ કે આટલું બધું આકરું કેમ જ્ઞાન કરવું? તારું હિત થાય એમ છે, આમાં તો કર, ન કરતો તું જાણ. હા, બધા જ્ઞાનમાં રસ, પણ આત્મજ્ઞાન આવે ત્યાં એને ઝોલા આવે. ઘણા ગુરુદેવની હાજરીમાં ઝોલા ખાય. ગુરુદેવ જોઈ લઈએ તરત જ રસ વિનાના વેઠે આવે. બૈરાઓ આવતા હોય પછી શું કરે? ગુરુદેવ પૂછે પાછા, કેમ તમારે ઘેરથી કોઈ આવતો નથી, બીમાર છે? એ પૂછી લ્યો. એટલે એ તો જાય પણ ઝોલા ખાય. એ બધા માટે છે. એ પરોપરો થયો. શું કહ્યું કે સમ્યક દર્શન જ્યારે થાય છે એની પૂર્વે મિથ્યાત્વ અવસ્થા હતી, ત્યારે એને કુમતિ કુશ્રુત હતું, અજ્ઞાન હતું. જ્યાં સમ્યક દર્શન થયું, આત્માનો અનુભવ થયો
ત્યારે તે જે જ્ઞાન પૂરું એ કુમતે હતું એ જ્ઞાન સમ્યક થઈ ગયું. સમ્યક દર્શનના સદ્ભાવમાં જ્ઞાન સમ્યક નામને પામ્યું હવે. અને જેને જાણે એને સમ્યક જ જાણે છે, એને પોતા પણ જાણતો નથી. એ જાણે છે પણ ઇન્દ્રિય જ્ઞાન એને, ઇન્દ્રિય જ્ઞાન એને જાણે તો જાણે, હું નથી જાણતો એવું તો એને પરિણમન ચાલુ અંદરમાં હોય. ગર્ભિત જ્ઞાન છે આ. એક પ્રગટ ઉપયોગરૂપ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન અને એક પરિણતિરૂપ ગર્ભિત જ્ઞાન અંદરમાં ચાલુ છે. એ આત્માને જાણ્યા જ કરે છે. ઊંઘમાં પણ જાણે, લડાઈમાં જાય તોય જાણે. બોલો. હા હા, એક જ્ઞાનના બે ભાગ પડે અનુભવ પછી. થોડું સ્વસત્તાવલંબન, થોડું પરસત્તાવલંબન. સ્વસત્તાવલંબનશીલ જ્ઞાન છે એ નિર્જારણનું કારણ છે, અને પરસત્તાવલંબનશીલ જ્ઞાન જેટલું છે જ્ઞેયની સન્મુખ થઈને જાણે છે તો એ જ્ઞાન બંધનું કારણ છે. સમ્યક પણ બંધનું કારણ થાય છે. વિખ્યાત તો રહ્યું નહીં જ્ઞાન. હવે શાસ્ત્ર વાંચે તો ઓલું જ્ઞાન ગર્ભિત હોય છે. કોઈની હારે વાત કરતા હોય ને જ્ઞાની કોઈની હારે વાતો કરે, ગ્રસ્ત હોય એટલે વેપાર રોજગારમાં હોય, દાખલ કે કુટુંબ કબીલામાં બેઠા હો, વાતો કરે પણ ઓલું જ્ઞાન જે પ્રગટ થયેલું છે ને એ ગર્ભિત ચાલુ છે, પ્રણતિ રૂપે છે. નિરંતર શાંતિનાથ ભગવાન લડાઈમાં જતા હતા, એ તો ન જાય, એના સેનાપતિ જાય, પોતે તો જાય થોડાક કહે. તો પણ એનું જ્ઞાન ગર્ભિત અંદરમાં જ્ઞાન આત્માને જાણ્યા કરે સમય સમય. એક વખત ભેદ વિજ્ઞાન થઈ જાય, સ્વ અને પરનો વિભાગ અભેદનું જ્ઞાન થાય, પછી એનું કઈ વાંધો નથી. એટલે છૂટ નથી એને કાંઈ પાપ કરવાની છે. એ સમ્યક દ્રષ્ટિ જો આગળ, એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટ આદિ પદાર્થોને અયથાર્થ પણ જાણે, ઘડો હોય અંધારામાં અને કઈ કૂતરું બેઠું છે કોઈ એમ જાણે, અયથાર્થ જ્ઞાન. ઘટપટ આદિ પદાર્થોને અયથાર્થ હોય ના કરતા જુદું જાણે, યથાર્થ પણ જાણે, તો તે આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. એ જ્ઞાનમાં તથા પ્રકારનું આવરણ છે અને એની યોગ્યતા એવી છે કે હોય ન કરતા જુદું જાણપણું થાય ને પ્રતિભાગ એમ. એ જ્ઞાન છે એ આત્મજ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાન જેમ છે એમ ન જાણે ને પર જાણે. સમ્યક જ્ઞાની નો જ્ઞાન. હવે સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. એ સમ્યક દ્રષ્ટિ જો કદાચિત ઘટપટાદી પદાર્થોને અયથાર્થ પણ જાણે તો તે આવરણ જનિત, એમાં ઉપયોગમાં એટલું પરનું આવરણ જ્ઞાનાવરણ કરવાનું આચ્છાદિત થાય છે. એને ઔદયિક ભાવ કહેવાય. સૂક્ષ્મ ભાવ ન લગતા આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. એટલો સૂક્ષ્મ નથી એટલે ઉદય ભાવ કયો સત્તાર સૂત્રમાં છે. આ 21માં અજ્ઞાન ને પણ ઉદય ભાવ માને છે, બંધનું કારણ. 53 ભેદ છે, 18 ને 21 ને 9 ને 2 ને છે. આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવ છે. અનેક સૂક્ષ્મ રૂપ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમજ્ઞાન જ છે. ઓલું મિથ્યા જ્ઞાન નથી. ફરીને શું કહ્યું કે સમ્યક દ્રષ્ટિ પોતે ઘટપટાદીને જુદું જ જાણે, એના ખ્યાલમાં જુદો આવે, હોય સિંદરી અને લાગે કે સરફ છે અંધારામાં એમ લાગી જાય કદાચ એને, તો પણ એ મિથ્યા જ્ઞાન નથી, એ તો સમ્યક જ્ઞાન. પણ તો એ જ્ઞાનનું નામ શું કહેવું કે આવરણ જનિત ઔદયિક અજ્ઞાન ભાવમાં જાય. અજ્ઞાન તથા પ્રકારના જ્ઞાનનો ઉઘાડ નથી. પરને જાણવા વાળું જે જ્ઞાન
એમાં એને આવરણ એ વખતે આવે છે તો યથાર્થ નથી. કપડાને પીળું પણ જાણે સમ્યક દ્રષ્ટિ, કોઈ ધોળું જાણે પીળું. એ આત્મજ્ઞાન નથી. આત્મજ્ઞાન જુદું ને ઇન્દ્રિય જ્ઞાન જુદું. આ બે ભેદ કોઈ સમજતો નથી. આમાં ચોખ્ખા શબ્દો છે. ઇન્દ્રિય જ્ઞાન જે વિપરીત જાણે છે એના 3 વિશેષણ મૂક્યા એને. આવરણ જનિત, ઔદયિક અને અજ્ઞાન 3 શબ્દો મૂક્યા. એમાં ક્ષોભસમ ના લખું, હવે પછી ક્ષોભસમ લખાઈ જો. અને ક્ષોભસમ રૂપ પ્રગટ જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન ક્ષોભસમ છે, તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. એમાં ક્યાંય અજ્ઞાનનો અંશ નથી. આ થોડોક અભ્યાસ હોય ને, તત્વાર સૂત્ર આદિનો, ગોમરસારનો થોડોક ખ્યાલ આવે વધારે. એટલે પ્રવેશિકા પેલી વાંચવા જેવી છે દરેક. આમાં પ્રવેશિકામાં બધું આમાં આ છે એ આવે છે. એમાં ઘણું આવે છે. એમાં જૈન સિદ્ધાંત પ્રવેશિકા. હું હમણાં મુંબઈને કલકત્તા ગયો તો પેલું શું વાંચું? પેલું પ્રવેશિકા વાંચું, પછી મોક્ષના પ્રકાશ, ને પછી 11 ભાગ. એમ 3 તબક્કાવાર તમે અભ્યાસ કરો. આવરણ જનિત, ઔદયિક, અજ્ઞાન ભાવ છે. હવે અત્યારના વિદ્વાનો પણ તો ક્ષોભસમ જ્ઞાન છે, બંધુકાળ નથી. ક્ષોભસમ જ્ઞાન બંધુકાળ નથી. એ અજ્ઞાનને પણ ક્ષોભસમમાં નાખ્યો એને. આ ક્ષોભસમ નથી. આવરણ જનિત, ઔદયિક ભાવ અને અજ્ઞાન ભાવ છે. અજ્ઞાન તથા પ્રકારનું જ્ઞાનનો ઉઘાડ નહીં, એનું નામ અજ્ઞાન. અજ્ઞાન એટલે આત્માને જાણતું નથી એવું અજ્ઞાન, એ અર્થ નથી. અહીંયા પર સંબંધ એનું આવરણ છે અને તથા પ્રકારે જાણતું નથી, એટલા પૂરતું એને અજ્ઞાન કહેવામાં આવે છે. જેમ કેમ ઘડાને ઘડા ન જાણે અને બીજું જાણે તો અજ્ઞાન કહેવાય. એ પ્રકારનું પર સંબંધી અજ્ઞાન. એ વખતે પણ ક્ષોભસમ જ્ઞાન જે આત્માને જાણે છે એ ગર્ભિત તો ચાલુ છે, રહેલું છે એમાં. અને ક્ષોભસમ પ્રગટ જ્ઞાન છે. એ પ્રગટ અતિન્દ્રિય જ્ઞાન, આત્માને જાણનારું, તે તો સર્વ સમ્યક જ્ઞાન જ છે. એમાં મિથ્યા જ્ઞાન કે અજ્ઞાન કઈ શબ્દ નથી. જોમાં અજ્ઞાન વાપર્યું હતું, આમાં સમ્યક જ્ઞાન વાપર્યું. આમાં મિથ્યા જ્ઞાન ના વાપરવું. 3 શબ્દ ફેર તે ઘણો. આવરણ જનિત, ઔદયિક અને અજ્ઞાન ભાવ વાપર્યું. મિથ્યા જ્ઞાન ન વાપર્યું એમાં, કેમ કે સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. અભ્યાસ કરે તો બહુ મજા આવે. અને આમાં ક્ષોભસમ વાપરું બીજામાં. અને ક્ષોભસમ પ્રગટ જ્ઞાન છે તે તો સર્વ સમ્ય જ્ઞાન છે. એ બધું સમ્ય જ્ઞાન કહેવાય. એમ જેમ કે જાણવામાં પદાર્થોને વિપરીત રૂપે સાધતું નથી, કેમ કે જાણવામાં પદાર્થો છે એને વિપરીત રૂપે જાણતો નથી. એ ઘડો છે, મારો છે, જ્ઞાનનું જ્ઞેય છે એમ માનતા નથી. વિપરીત થઈ ગયું તો છે ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય ઘડો માને કે મારું જ્ઞાન, હું એને જાણું છું, તો અજ્ઞાન થઈ ગયું. એવું સમજ્ઞાનીને અજ્ઞાન ન હોય. જેમ કે જાણવામાં પદાર્થોને એવી રીતે માપ સાધતું નથી, માટે તે સમ્યજ્ઞાન એવો જ્ઞાનનો છે. દેડકાને હરણિયાને સમ્યક દર્શન થાય ને એનું જે સૂક્ષ્મ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, એ કેવળ જ્ઞાનનો છે. કેટલું બધું લખ્યું છે. જો વધતું વધતું કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાનનો છે, આત્માનો અંશ ન લખો. કેવળ જ્ઞાન પણ પર્યાય છે અને આ બત્તીસુદ પણ પર્યાય છે, પણ ઓલું પૂર્ણ છે અને આ અપૂર્ણ છે, થોડું છે અંશે ઉઘાડ. તો એ કેવળ જ્ઞાનનો અંશ લખો. બોલો, બહુ માલ ભેર્યો છે આમાં.
અવારનવાર વાંચવા જેવું છું. કેવળ જ્ઞાનનો અંશ છે. કેવળ જ્ઞાનનો અંશ એટલે સમ્યક જ્ઞાનની અપેક્ષા. એ ઓલું પ્રત્યક્ષ બધું જાણે છે અને આ પ્રત્યક્ષ થોડું જાણે છે એમ નથી. આ તો પરોક્ષ જ છે. એ પાછું સમજવું જોઈએ. એમ એ ત્રણ કાળ ત્રણ લોકને જાણે અને આ પણ પ્રત્યક્ષ જાણે થોડા પદાર્થો. ના ના, એ જાણવાની વિવક્ષા નથી. આમાં જાતિની અપેક્ષા એ છે. કેવળ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાનની જાતિ છે અને આ મતિ શુદ્ધ પણ જાતિ સમ્યક જ્ઞાનની છે. માટે એનો અંશ કયો અને વધતા વધતા કેવળ જ્ઞાન થાય. એમ જેમ થોડુંક મેઘપટલ વાદળ વિલય થતા જે કાંઈ પ્રકાશ પ્રગટે છે તે સર્વ પ્રકાશનો અંશ છે. પ્રકાશનો અંશ જેમ કેવળ જ્ઞાનનો અંશ છે એમાં પ્રકાશનો અંશ છે. એટલું કહ્યું. થઈ ગયો ટાઈમ, પોણો કલાક. બસ થાક લાગે છે. એકાદું ભજન બોલો, ટાઈમ છે. પંજાબી બોલે, પંજાબી આપો.